મહેસાણામાં નાગરિક બેંકની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી મતદારો મત આપવા માટે પહોંચ્યા છે। મહેસાણા નાગરિક બેંકની 12 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે। અમદાવાદ અને મહેસાણામાં યોજાયું મતદાન। સાંજે 4 વાગ્યા સુધી મતદાતાઓ કરી શકશે મતદાન। બેંકની જે છે તે આજે ચૂંટણી યોજાઈ રહી છે। મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં મતદારો કહી શકાય કે વહેલી સવારથી જ જે છે તે કતારોમાં લાગ્યા છે। જો વાત કરીએ તો મહેસાણા નાગરિક બેંકની ચૂંટણી જે 48 વર્ષ બાદ કહી શકાય કે હાલમાં તો યોજાઈ રહી છે। કુલ 12 બેઠકો માટે હાલમાં તો 24 જેટલા ઉમેદવારો મેદાને છે। વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ બેંકની જે છે તે સત્તા મેળવવા હાલમાં મેદાને છે। એટલે કહી શકાય કે બે જૂથો સામસામે હાલમાં તો જે છે તે બેંકમાં સત્તા મેળવવા માટે મથામણ કરી રહ્યા છે। ત્યારે 16,500 જેટલા સભાસદો આ જે છે તે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે અને મતદાન કરશે। મુખ્ય વાત કરીએ તો બે સ્થળ ઉપર આ મતદાન પ્રક્રિયા હાલમાં તો યોજાઈ રહી છે, જેમાં અમદાવાદ અને મહેસાણા ખાતે આ મતદાન પ્રક્રિયા થઈ છે। સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જે છે તે મહેસાણા ખાતે મતદાન થશે અને અમદાવાદ ખાતે સવારે 8 વાગ્યાથી તે બપોરના 2 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। હું આપને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે હાલમાં મતદારો અહીંયા લાંબી કતારોમાં લાગ્યા છે। વહેલી સવારથી મતદાન કરવા માટે કહી શકાય કે એક ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે। બે પેનલો કહી શકાય કે બે જૂથ સામે છે કે કયા પ્રકારે જે છે તે કોના ફાળે સત્તા જાય છે તે જોવું રહેશે। હાલમાં તો મતદાન પ્રક્રિયા અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ લોકો અહીંયા મતદાન મથકે પહોંચી રહ્યા છે। સાંજે 5 વાગ્યા બાદ જે છે તે મતગણતરી હાથ ધરવામાં આવશે અને કહી શકાય કે અંદાજિત 4 કલાકથી 5 કલાક જેટલો સમય લાગશે મતગણતરીની પ્રક્રિયામાં। ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે મહેસાણા નાગરિક બેંક ઉપર વિશ્વાસ પેનલનો દબદબો રહે છે કે પરિવર્તન પેનલ જે છે તે બાજી મારે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।